જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું, જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી એક્ટિવ થયું હોવાનું સામે આવ્યું. 2 શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સંજય કોરડિયા નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ઇમેજને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અગાઉ પણ ધારાસભ્ય સંજય કોરડિયાને સાઉથ આફ્રિકાથી કોલ કરી તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગી હતી. એ પૈકી ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના મારફતથી વધારે વિગતો મંગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના IMEI નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. સાથે જ AMCમાં નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ખાતે 881 EWS આવાસોનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ કરશે. તેમજ અન્ય ઘણા વિકાસના જે કાર્યો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અમિત શાહના હસ્તે આ તમામ કહેવાય કે અમદાવાદને આ ભેટ આપવામાં આવી રહી છે.